नमस्ते and assalamu alaikum wa rahmatullahi wa barakatuh. મંચસ્થ બધા જ મહાનુભાવો જે ખરેખર મોટા જ છે. સાહેબ 95 વર્ષ પહેલાં 95 વર્ષના થયા અને પ્રિન્સિપલ, અને તે છતાં બી ઈશ્વરે એમને તંદુરસ્તી આપી છે. એવી જ રીતે એમની આગળની જિંદગી પણ સુખી અને ખુશમય થાય એવી મારી દુઆ એમને. આજે કેપી ગ્રુપ અને કેપી હ્યુમન ફાઉન્ડેશનને આ શાળાની સેવા કરવાનો જે મોકો મળ્યો એનું ફક્ત એક જ કારણ છે, અને એ કારણ છે રાજેશભાઈ. રાજેશભાઈએ જો મને મોટિવેટ ના કર્યો હોતે અને મને જાણકારી ના આપી હોતે, અને જે રીતે એમણે સહકાર આપ્યો અને જે રીતે એમણે અમને મોટિવેટ કરીને કહ્યું કે આ શાળા કે જેની અંદર 95-95 થી 98% એક તો મુસ્લિમ બાળકો છે, અને આ શાળા કપરી પરિસ્થિતિમાંથી ગુજરી રહી છે એવું નિખિલભાઈ દ્વારા અમને કેવડાવ્યું. અને અમારી ટીમ અને અમારા લોકો, મારી સિસ્ટર આસિયા, રાજા, સુહેલ, એ બધાએ થઈને એક નિર્ણય લીધો. મોહમ્મદભાઈએ અમને, વલી સાહેબે અમને કહ્યું કે આ ઘણું સુંદર કાર્ય છે, ફારૂકભાઈ કરવું જોઈએ. અને એઝ યુ નો કે ભદ્રાબેન તો અમારા એડવાઇઝરી હોય જ છે દરેકે દરેક કામમાં, તો આ કામમાં પણ એમણે અમને સહભાગ આપ્યો. અને ત્યાર પછી રાજેશભાઈ આપણે જૂનમાં આ શાળાનું ઓપનિંગ કર્યું કેપી હ્યુમન ફાઉન્ડેશન દ્વારા. અને મને જાણકારી પ્રમાણે બેને હમણાં કીધું એ પ્રમાણે 50 જેવા કામો શાળાના કેપી હ્યુમન ફાઉન્ડેશન તરફથી થયા. અને એ ઓફકોર્સ આ ટીમ કે જે ટીમ હમણાં કરી રહી છે તે લોકો દ્વારા જ થયા. અને આપણી સંસ્કૃતિમાં આપણે કહીએ છીએ કે એની અંદર સૌથી વધારે કોઈક સપોર્ટ હોય તો એ આપણી શાળાના, જેસી મુનશી શાળાના પ્રિન્સિપલ અને ટીચર્સનો. એના માટે ફરીવાર આપણે કહીશું, ગુરુર બ્રહ્મા ગુરુર વિષ્ણુ ગુરુ દેવો મહેશ્વરા ગુરુર સાક્ષાત પરબ્રહ્મા તસ્મૈ શ્રી ગુરુદેવ નમઃ. તમે લોકો જે રીતે આ વિદ્યાર્થીઓની પાછળ હમણાં કૃતિઓ પણ આપણે જોઈ, તો એ કૃતિઓની પાછળ આપણને તો 5 મિનિટ કે 10 મિનિટની આપણે કૃતિ દેખાય, પણ એ કૃતિની પાછળ જે મહેનત એ લોકોએ કરી હશે એ મહેનત ખરેખર સરાહનીય, સેલ્યુટેબલ જ મહેનત છે. કેમ કે આપણે પણ નાના હતા, હું નાનો હતો, ભૂલકા ભવનમાં ભણતો હતો. આજે પણ મને યાદ છે કે રંગ ઉપવનની અંદર મને આદિવાસી નૃત્ય માટે મને સિલેક્ટ કરેલો. આજે પણ 50 વર્ષની ઉંમરે મને યાદ છે. આવતીકાલે આ બાળકોને જે ટીચરોએ તૈયાર કરીને કૃતિ અને આ કોરોનાવાળું નૃત્ય મેં જોયું, એ એમના જીવનની અંદર ઘણી બધી યાદોને સમાવશે. અને આવતીકાલે જ્યારે આ બાળકો કે જે શાળામાંથી ઓલરેડી અમારા ત્યાં છે, સુહેલ મારો દીકરો, કે એ લોકો આ શાળામાંથી ભણ્યા હતા રાજેશભાઈ, અને આજે કંપનીના હોલ ટાઈમ ડિરેક્ટર છે રાજા શેખ, અને એ લોકો જે મહેનત કરી રહ્યા છે. તો કહેવાનું મારું એ છે કે આ શાળામાંથી ભૂતપૂર્વ એટલે કે પાછળથી નિખિલભાઈ જેવા, સુહેલ જેવા અને ઘણા બધા ડૉક્ટર્સ, એન્જિનિયર્સ, એડવોકેટ બનીને નીકળ્યા છે. અને મને આશા છે અને એનો હું સહભાગી છું, એની મને આનંદ પણ છે કે આવતીકાલે આ બાળકો કે જે બાળકો અમે જોઈ રહ્યા છીએ એ જ બાળકોમાંથી મોટા એન્જિનિયર્સ, મોટા ડૉક્ટર્સ, મોટા કલેક્ટર્સ, મોટા કમિશનર, મોટા આઈપીએસ અધિકારીઓ પણ આવતીકાલે આ શાળામાંથી નીકળશે. અમારું કાર્ય સારું એટમોસ્ફિયર આપવાનું અને આ જે સરસ્વતી છે એને સાચવીને આ સરસ્વતીને આપણે આગળ લઈ જવાનું છે. કેમ કે આપણી પાસે ફક્ત જીવવા માટે હવે એક જ સાધન સારી રીતે બચ્યું છે. યાદ રાખજો બાળકો અને એમના વાલીઓ, અને ખાસ કરીને મુસ્લિમ બાળકો અને મુસ્લિમ વાલીઓ, કે જો આપણે આપણા ઇગ્નોરન્સથી એટલે કે કોઈક આપણને તુચ્છ ના ગણે એવું આપણને ઈચ્છા હોય,
આપણને સોસાયટીમાં માન પાન મળે એવી આપણી ઈચ્છા હોય અને જો આપણને આગળ આ દેશમાં પોતાનું સ્થાન જાળવી રાખવું હશે તો આપણી પાસે એક સાધન છે અને એ સાધન તલવાર કે બંદૂક કરતાં પણ તેજ છે અને એ સાધન છે શિક્ષણ. આપણે શિક્ષણ સારું લેવું જ પડશે. આપણે એ શિક્ષણને આપણી જાતે પણ લેવું પડશે અને લોકોને પીરસવું પણ પડશે. તો જ આ સોસાયટી આપણને માન પાનથી રહેવા પણ દેશે અને આપણને આગળ પણ વધવામાં કોઈ રોકી નહીં શકે. સો મહેરબાની કરીને આ થોડા કડક શબ્દો છે પણ એનું આપણે બધાએ જ લેવું જોઈએ જ્ઞાન. આપણે લેવું પણ જોઈએ અને આપવું પણ જોઈએ કે સમાજ આજે જે પરિસ્થિતિમાંથી કદાચ જઈ રહ્યો છે અને જે ઇગ્નોરન્સ આવી રહ્યું છે એનું ફક્ત અને ફક્ત એક કારણ છે કે આપણી અભણતા. કેમ કે અભણ હોવાને કારણે ઘણી જગ્યા એવી હોય છે કે જ્યારે પ્રોબ્લેમ આવે છે તો એનું સોલ્યુશન આપણે શોર્ટકટમાં લઈએ છીએ અથવા તો હાથ પગથી લઈએ છીએ, જેના કારણે કેમ કે આપણી અંદર બુદ્ધિમત્તા ઓછી હોય છે જેનું આપણે એક્સેપ્ટ કરવું રહ્યું અને એ વધારવા માટેનું ફક્ત એક કારણ છે, ફક્ત એક જ સાધન છે અને તે છે શિક્ષણ. ગુજરાતીમાં અથવા તો સંસ્કૃતમાં કહીશું તો સરસ્વતી. અને એનું અલ્લાહના રસૂલ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમે આપણને ઘણી વખત કીધું છે. કુરાનની પણ સૌથી પહેલી આયત જ ઇકરા હતી કે પઢો. જિબ્રાઈલ અલૈહિસ્સલામે આવીને મોહમ્મદ પૈગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમને એક જ વાત કરી કે પઢો. એમણે કીધું કે હું ઉમ્મી છું, મને પડતા નથી આવડતું, કે ના પઢો. ફક્ત અને ફક્ત આ વસ્તુ કહેવાનો એક જ મતલબ છે કે આપણે ભણવું પડશે, શિક્ષણ લેવું પડશે અને તે પણ ઉચ્ચ કક્ષાનું. અને એ સ્થાન જ્યારે આપણે મેળવીશું આપણને ઇજ્જત મળશે, આપણને ઘણી જ ઇજ્જત મળશે. અને આજે પણ આપણે જોઈ રહ્યા છીએ કે આપણને એ સપોર્ટ કરવા માટે જે આ લોકો બેઠા છે અને જે શિક્ષકો છે તે કંઈ મારી કોમના કે મારા નથી, પણ તે છતાં બી એ પોતાનો વખત, પોતાનો સમય, પોતાનો પૈસો આપીને કે જે શાળા બંધ કરવાના નારે આવી તે છતાં પણ એ આપણા માટે જ્યારે નીકળ્યા, અથવા તો હું એમ કહીશ કે આ જગ્યા કે જે જગ્યાએ આ શાળાને ઊભી કરી આ પૂર્વજોએ, આમના મોટા લોકોએ, અને એના માટે અને શાળાને અહીંયા સુધી જાળવી રાખી એ બદલ ખરેખર હું આપ સૌનો ખૂબ ખૂબ આભારી છું. કે આ જગ્યા કે જે ગોપીપુરાની જગ્યા, ત્યાં મોટા ભાગની વસ્તી જે એમને લગતી નથી તે છતાં પણ એ વસ્તુને જાળવી રાખી, જેને આજે કદાચ કેપી હ્યુમન ફાઉન્ડેશને આવીને કે રોટરી ક્લબે આવીને મદદ કરી અને ઊભી કરી, પરંતુ એનું જે એ લોકોએ બીજ નાખ્યા હતા તો આજે વાવેતર થયું છે, લણવાનું થયું છે. તો એના માટે હું એમનો ખૂબ ખૂબ આભારી પણ છું અને એમને ખૂબ દિલથી દુઆ આપું છું કે અલ્લાહ તબારક તાલા તમને આ પુણ્યનું એટલો બધો બદલો આપે કે તમે કદાચ વિચારી પણ નહીં લીધું હોય એના કરતાં વધારે સાહેબ તમને લોકોને બધાને ઈશ્વર બદલો આપશે. આખી કોમ વચ્ચે આ વસ્તુનું હું સ્ટેટમેન્ટ આપું છું, બહુ જવાબદારીપૂર્વક આપું છું ને ઈશ્વર એ કબૂલ કરશે જ. મારે ખાસ બીજું એક અહીંયા એક વસ્તુ એ પણ કહેવાની છે કે આપણે ડિસિપ્લિનની સાથે ભણતર જોઈશે, ભણતરની સાથે ગણતર જોઈશે. ભણતર જે રીતે મેં આજે જોયું મંચની ઉપર અને જે રીતે વિદ્યાર્થીઓ એવોર્ડને સ્વીકારતા હતા, એમની પ્રતિભાઓને ટીચરોએ અહીંયા જે બતાવી અને એનું આપણને જ્ઞાન આપ્યું અને ત્યાર પછી અમે એવોર્ડ સ્વીકાર્યું, એ લોકો બચ્ચાઓએ એવોર્ડ સ્વીકાર્યા અને જે રીતે એ લોકો ગ્રીટ કરતા હતા એ ગ્રીટની અંદર આપણું કલ્ચર પણ દેખાતું હતું, ઇન્ડિયન કલ્ચર પણ આવતું હતું. એ જોઈને મને ખરેખર ખૂબ આનંદ થયો છે કે કોઈ પણ જાતના નાતભાતમાં ભેદભાવ એમનામાં તો નથી, પણ એ જ વસ્તુ બાળકોમાં પણ આવી રહી છે, જે ખરેખર એક સરાહનીય પગલું છે તમારું. થેન્ક્સ ટુ ધ ટીચર્સ ફોર આના માટે તમને ખાસ કહું છું. ઘણા બધા વાલીઓનો જે સપોર્ટ મળ્યો છે છેલ્લા 9 મહિનાની અંદર કે શાળા કલર કરતી વખતે થોડા હેરાન થયા હશે તો પણ એ લોકો સામે ગયા. ત્યાર પછી જે પોલીસ ચોકી વર્ષોથી ત્યાં પડી હતી નિખિલભાઈ, એ પોલીસ ચોકીને હટાવી અને તે જગ્યાને જે સુંદર રીતે કાર્ય કર્યું છે એ બદલ વાલીઓ અને એમનો જે સપોર્ટ મળ્યો છે એ બદલ હું ખૂબ ખૂબ આપ સૌનો આભાર માનું છું અને અલ્લાહથી દુઆ કરું છું
કે એક બચ્ચું અહીંયાથી જ્યારે નીકળે ત્યારે એ તમારી આંખોની ઠંડક બને અને સમાજની અંદર કોણ છે કે જેસી મુનશીનું બાળક છે એ સાંભળીને લોકો એને સારામાં સારી ઓપોર્ચ્યુનિટીઓની ઓફર કરે. એ જ મારી દિલી અંતરની દુઆ છે. અને હું અહીંયાથી ગેરંટી પણ આપું છું એઝ અ કેપી હ્યુમન ફાઉન્ડેશન અને કેપી ગ્રુપના ચેરમેન તરીકે કે જ્યારે પણ આ શાળાને જે કંઈ પણ જરૂર હશે અને અમારી રીચમાં હશે તો એનાથી વધારે પણ કોશિશ કરીને અમે આ શાળાની સાથે જ રહીશું અને તમને એનો સપોર્ટ કરીશું. બીજી એક વાત તમને ખાસ કહું, આ શાળા સૌથી વધારે સારી મને એટલા માટે લાગી છે કે પહેલા ધોરણમાં બાળકને દાખલ કરો, રાજેશભાઈ યુનિવર્સિટીના માલિક છે એટલે આપણે પહેલામાં દાખલ કરીએ અને બાળક તમારું યુનિવર્સિટી એટલે કે ગ્રેજ્યુએટ થઈને પોસ્ટ ગ્રેજ્યુએટ થઈને બહાર નીકળે. આના જેવી એકેય સંસ્થા મેં સુરતમાં નથી જોઈ કે જેનું આ રીતે તમારે ખાલી બાળકને પહેલામાં દાખલ જ કરી દેવાનું, ત્યાર પછી એ પોસ્ટ ગ્રેજ્યુએટ થઈને બહાર નીકળશે. અને કેજીમાં દાખલ કર્યા પછી એટલે શ્રી તમે જે જગ્યાએ છો એ બહુ સેફ હેન્ડ છે. અને સ્કેટ જ્યાં મારું બાળક પણ ભણીને નીકળ્યું, એન્જિનિયર થઈને નીકળ્યું, સ્કેટ એજ્યુકેશનની અંદર ઇન્ડિયાની અંદર એનો નંબર આવે છે એવી યુનિવર્સિટી છે. એટલે હું આપ સૌને વિનંતી કરીશ કે આપ તો ભણો જ છો પણ આપની સાથે સાથે બાકીના બાળકો જ્યારે પણ જરૂર પડે એ શાળામાં એડમિશન માટે તમે જાઓ. રહી વાત શિષ્યવૃત્તિ અથવા તો ફી માફીની, તો અમે લોકો એ પણ કોશિશ કરી રહ્યા છે કે વધારેમાં વધારે જરૂરિયાતમંદ સુધી વસ્તુ અને હોશિયાર બાળકો સુધી વસ્તુને પહોંચે એ જ અમારી આશા બી છે. અમે ઘણી બધી સંસ્થાઓમાં જોડાયેલા છીએ. ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ જે મોહમ્મદભાઈ બનાવી રહ્યા છે, યુપીએસસીના અમારા યતીમખાનામાં ક્લાસીસ પણ ચાલી રહ્યા છે. તો એવી જ રીતે ગિફ્ટેડ 30 કરીને પ્રોગ્રામ ચલાવી રહ્યા છે જ્યાં આગળ 30 બાળક અને છોકરા અને છોકરીઓ આજની તારીખે અમારી સંસ્થાઓમાંથી 84 ડૉક્ટર બની રહ્યા છે, 36 CA બની ચૂક્યા છે અને આગળ કણ જાણે કેટલા બનશે. એમાં બાળકોને જ્યારે પણ જરૂર પડશે 10th પછી 12th પછી તો બી અમે તમારી સાથે જ રહીશું. આ સાથે હું મારી વાતને અહીંયા વિરામ આપું છું. થેન્ક્સ ટુ ગિવન મી ધ ઓપોર્ચ્યુનિટી ટુ સે સમથિંગ અબાઉટ ધી શાળા જેસી મુનશી રાવ સાહેબ જેસી મુનશી શાળા. અને ખરેખર આજે હજુ 9 મહિના પૂરા થયા છે. હું હોપ કરું છું કે આ શાળા વિધિન 3 years સુરતની સૌથી નંબર 1 શાળા બનાવીને આપણે રહીશું ઇન્શાઅલ્લાહ. ઓકે, જઝાકુમુલ્લાહ, થેન્ક યુ વેરી મચ. છેલ્લે હું કહીશ યકી મહેકમ અમલ पे हम मोहब्बत फातह आलम, यकी महकम मोहब्बत फातह आलम, जिहाद जिंदगानी में यही मर्दों की शमशीर है. એટલે કે યકીનની સાથે આપણે અમલ પર રહીશું તો આ જ જીવનના સંઘર્ષની સૌથી મોટું સાધન આપણી પાસે છે, પ્રેમ. સો डू इट एंड आगे बढ़ो बच्चों. आपसे बहुत उम्मीद है हम लोगों को. मेहरबानी करके इनमें से जेसी मुंशी का कलेक्टर और कमिश्नर हम लोगों को दिखाओ ताकि हमारी आंखों को भी अच्छा लगे और हमारी छातियाँ भी फूल के चले. अस्सलाम वालेकुम व रहमतुल्लाहि व बरकातहू. थैंक यू सर.